બનાસકાંઠા જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટી બાકી રાખનાર પક્ષકારો સામે હવે પગલાં ભરવાની શરૂઆત થઈ છે। ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની કલમ હેઠળ ખૂટતી રકમ વસૂલવા હુકમો કરાયા છે। સમય મર્યાદામાં ભરપાઈ ન કરનાર સામે ગુજરાત જમીન મહેસૂલ સંહિતા મુજબ જમીન મહેસૂલની બાકી તરીકેની રકમ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। જિલ્લામાં અંદાજે 50,000થી વધુ કેસોમાં નોટિસો આપવામાં આવી છે, છતાં અનેક પક્ષકારોએ હજુ સુધી રકમ ભરપાઈ કરી નથી। હવે તેમને ફરીથી તાકીદ કરાઈ છે કે તેઓ તાત્કાલિક ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી, વ્યાજ અને સરચાર્જ સહિતની રકમ ભરપાઈ કરે, નહીં તો મહેસૂલ સંહિતાની કલમ 154 અને 155 હેઠળ તેમની મિલકત હરાજી કરીને રકમ વસૂલવામાં આવશે। 18 જુલાઈ 2025ના રોજ 19 બાકીદારોને નોટિસ આપવામાં આવી છે। પાલનપુર, થરાદ, ડીસા, દાંતીવાડા અને ધાનેરાના પક્ષકારોનો સમાવેશ થાય છે। પાલનપુર નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર દ્વારા બાકીદારોને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે।